હેલો ગાઈઝ, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે અત્યારે હાલમાં મિત્રો પોસ્ટની ઓનલાઈનની જાહેરાત ચાલુ છે મિત્રો. તો તેમાં તમારું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તે હું વિડીયો બતાવીશ મિત્રો. આવા દરેક પ્રકારના વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, તો તમારે કઈ રીતના તમારું ઓનલાઈન ફોર્મ ભરવું તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, તો તમારે તમારું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તે હું વિડીયો બતાવીશ મિત્રો. વિડીયો એકવાર પૂરેપૂરું જોજો. અને મિત્રો જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ મિત્રો તમે આ પોસ્ટમાં તમે જાતે જ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તમારે શું કરવાનું છે તો ચલો વિડીયોમાં આગળ વધીએ. તમારે શું કરવાનું, જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે શું કરવાનું છે, પહેલા ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે જીડીએસ પોસ્ટ ટાઈપ કરવાનું છે. જીડીએસ પોસ્ટ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે જીડીએસ પોસ્ટ ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે પહેલા સાઇડ શો થશે તે ઓફિશિયલી સાઇડ છે. તેમાં જે પહેલા જે આ રીતના સાઇડ બતાવવામાં આવી છે તે સાઇડ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન. તો આ જગ્યા પર તમારે જે પહેલા ફર્સ્ટમાં જે સાઇડ આપવામાં આવી તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે તમારે આ રીતના તેનું જે હોમ પેજ છે, અત્યારે જે આ ઓનલાઈન જે અત્યારે ફોર્મ ભરાય છે, જે જાહેરાત છે તે રીતના જે આ ઓફિશિયલી સાઇડ છે. તો અમારી રીતના જે હોમ પેજ છે તેમાં તમારે શું કરવાનું છે, આ રીતના અલગ અલગ તમે જગ્યાઓ જોઈ શકો છો. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે, અત્યારે આપણે ગુજરાતમાં તમે કોઈ બી જગ્યા પર તમારે ફોર્મ ભરવું હોય એટલે કે કોઈ બી સ્ટેટમાં તમારે ફોર્મ ભરવું તો બી તમે ફોર્મ ભરી શકો છો. તો હાલમાં અત્યારે આપણે એવું બધું છે ગુજરાતમાં, તો આ જગ્યા પર તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે જગ્યાઓ જોવા માટે. જેવું તમે ગુજરાત પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ગુજરાતમાં જેટલા બી અત્યારે જિલ્લા છે, જે ડિસ્ટ્રિક્ટ તે રીતના શો થશે. તેમાં તમારે જગ્યા જોવા માટે આ જગ્યા પર સેક્શન ડિવિઝન, તો આ જગ્યા પર સિલેક્ટ ડિવિઝન પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ જગ્યા પર જે રીતના અલગ અલગ જગ્યાએ જિલ્લા આપેલા છે તે જિલ્લા ઉપર તમારે ક્લિક કરવાનું છે. જિલ્લા ઉપર સબ ડિવિઝન પર આજે સબ ડિવિઝન સિલેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર જેવું ક્લિક કરશો આ રીતના દરેક ડિસ્ટ્રિક્ટ અત્યારે શો થશે. દરેક ડિસ્ટ્રિક્ટમાં જે પણ ડિસ્ટ્રિક્ટોમાં જગ્યા છે તે તમારે એસસી એસટી ઓબીસી વાળી તમારી કાસ્ટ વાઇઝ જગ્યાઓ જોવા માટે તમારે આ રીતના તમારે કેટલી પોસ્ટની જગ્યાઓ ખાલી છે તે રીતના જોવા માટે, તમારી કાસ્ટ વાઇઝ જોવા માટે આ રીતના તમારે સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગતો હોય જે ડિસ્ટ્રિક્ટમાં તમે જોવા માંગતા તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ વ્યૂ પોસ્ટ પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે વ્યૂ પોસ્ટ પર તમે ક્લિક કરશો એટલે અત્યારે હાલમાં જે પણ આ જે રીતના ચાલુ છે આ રીતના બતાવે છે કે આ રીતના જે બતાવે છે કે ભરૂચ ડિવિઝન આ જે ઓફિસના નામ છે, જે પણ જે ઓફિસો છે તે ઓફિસોના નામ બતાવે છે, એટલે કે જે ગામડાઓના નામ બતાવે છે. અને જગ્યા પર કાસ્ટ વાઇઝ બતાવે છે કે એસસી તો એસસી ની અલગ જગ્યા છે, એસટી તો એસટી ની અલગ જગ્યા છે. તે રીતના તમારી જે પણ તમારી કાસ્ટ લાગતી હોય તે રીતના તમારી કાસ્ટ વાઇઝ જ તમારે જે ઓનલાઈન અરજી કરવાની છે. તો આ જગ્યા પર આ રીતના તમે દરેક તમારા જે પણ જિલ્લામાં તમે ફોર્મ ભરવા માંગતા તે જિલ્લા તમારે જે રીતના આ જગ્યા પરથી તમે સિલેક્ટ કરીને તમે જગ્યા જોઈ શકો છો. હવે તમારે શું કરવાનું છે, ઓનલાઈન કરતા પહેલા તમારે ફોર્મ ઓનલાઈન કરવાનું છે. તો ઓનલાઈન કરવા માટે તમારે પહેલા શું કરવું પડશે, ઓનલાઈન કરવા માટે પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. તો રજીસ્ટ્રેશન કરવા માટે જે ફર્સ્ટમાં જે સ્ટેપ આપેલો છે, બીજા નંબર સ્ટેપ, તો આ સ્ટેપ પર તમારે આ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે પહેલું જ જે આપેલું છે રજીસ્ટ્રેશન, તો રજીસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે રજીસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે પહેલા તમારે શું પૂછશે, પહેલા તમને જે પૂછે છે કે મોબાઈલ નંબર, તો આ જગ્યા પર તમારે શું કરવાનું, 10 ડિજિટ મોબાઈલ નંબર, આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. મિત્રો પર્સનલ ડિટેલ્સ નાખીને તમને હું ફોર્મ ભરી બતાવું છું, એટલે મિત્રો ડિટેલ્સ થોડીક હું બ્લર કરી લઈશ. તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજી જવાનું. જો મિત્રો તમને ખબર ના પડે તમે કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો. જો તમને ખબર ના પડે તમે કોમેન્ટ કરીને બતાવશો, તમે તમારા દરેક વિડીયોનું સોલ્યુશન કરીને અમે વિડીયો ફરીથી અપલોડ કરીશું. તો હવે તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર જે સામેનું જે બટન છે, સામે જે બટન બતાવવામાં આવેલું છે કે વેલિડેટ મોબાઈલ નંબર, આ જગ્યા પર તમારે આ જે બટન છે તેની સામે જે બોક્સની સામે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે, એક ઓટીપી આવશે. તમારે જે પણ મોબાઈલ નંબર ત્યાં નાખો છો તો આ જગ્યા પર ઓકે કરશો. ઓકે કર્યા બાદ આ જે બોક્સ છે તે બોક્સમાં તમારે ઓટીપી ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારો ઓટીપી ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર સબમિટ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે આ રીતના આવશે કે મોબાઈલ નંબર વેલિડેટેડ સક્સેસફુલ, એ રીતના ગ્રીન રાઇટિંગમાં લખાશે, એટલે કે આ રીતના સક્સેસફુલ તે રીતના તમારે. હવે તમારે શું કરવાનું છે, તમારું ઈમેલ આઈડી, તમારું જે ઈમેલ એડ્રેસ છે આ જગ્યા પર તમારે ઈમેલ એડ્રેસ તમારે ટાઈપ કરવાનું છે. જેવું તમે ઈમેલ એડ્રેસ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારું જે બોક્સ છે તે બોક્સમાં તમારું ઈમેલ આઈડી ટાઈપ કરવાનું છે. ઈમેલ આઈડી ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે શું કરવાનું છે,
વેલિડેટ ઈમેલ આ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારે ઓટીપી એક તમારા આ રીતના નોટિફિકેશન શો થશે. તેમાં એક ઓટીપી તમારો આ જગ્યા પર તમારો ઈમેલ એડ્રેસ પર આવશે. તો આ જગ્યા પર ઓકે કરો છો. ઓકે કર્યા બાદ તમારો જે ઓટીપી અંદર આવે છે જે ઈમેલ એડ્રેસ પર, તે ઓટીપી તમારા અંદર ટાઈપ કરવાનો છે. ઈમેલ પર જે રીતના નોટિફિકેશન ઓટીપી આવે છે તે ઓટીપી તમારે ટાઈપ કરશો. ઓટીપી ટાઈપ કર્યા બાદ સબમિટ ઓટીપી પર તમારે આ જગ્યાએ સબમિટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ઉપર આ રીતના લખાઈને આવી જશે. તેની સામે પણ ઈમેલ વેલિડેટ સક્સેસફુલ તે રીતના લખાઈને આવી જશે મેસેજ. હવે તમારે શું કરવાનું છે મિત્રો, જે ત્રીજા નંબરમાં જે પૂછે છે કે એપ્લિકેન્ટ્સ નામ એઝ પર સેકન્ડરી સ્કૂલ પાસ સર્ટિફિકેટ, એટલે કે તમારું જે 10માનું જે સર્ટિફિકેટ હોય છે, 10માનું જે રિઝલ્ટ કહેવામાં આવે છે, તે રિઝલ્ટમાં જે રીતના તમારું નામ હોય તે રીતના નામ તમારા જગ્યાએ ટાઈપ કરવાનું છે. નામ ટાઈપ 10માની માર્કશીટ પ્રમાણે તમારે નામ ટાઈપ કરવાનું છે. નામ ટાઈપ કર્યા બાદ તમારે જે મધરનું નામ હોય તે મધરનું નામ તમારે ટાઈપ કરવાનું છે બીજા બોક્સમાં, મધર અથવા ફાધરનું નામ. ત્યારબાદ 5મા નંબરનો જે સ્ટેપ આવે છે તમારી બર્થ ડેટ. તમારી આ જગ્યા પરથી તમારે બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે. તો પહેલાં તમારે જે પણ તમારું જે મંથ લાગતો તે મંથ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ જગ્યા પર તમારું યર્સ લાગતો યર સિલેક્ટ કરી લેવાનું છે. આ જગ્યા પર તમારી ડેટ લાગતી હોય બર્થ ડેટ, એ ડેટ સિલેક્ટ કરી લેવાની છે. આ રીતના તમારી બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે. હવે આવશે જેન્ડર. એ 6થા નંબરનો જે સ્ટેપ છે જેન્ડર. તો આ જગ્યા પર સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. મેલ અથવા ફિમેલ તમારું જે લાગતું હોય તમારે તે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર 7મા નંબરનો સ્ટેપ છે કમિટી. આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. તમારી જે કાસ્ટ લાગતી તે કાસ્ટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. કાસ્ટ સિલેક્ટ કર્યા બાદ હવે પૂછશે આ જગ્યા પર 8મા નંબરમાં જે પૂછે છે કે ક્લિયરલી ઇન વિચ સેકન્ડરી સ્કૂલ પાસ, આ જગ્યા પર કયા સ્ટેટમાં પાસ કરી તે જગ્યા પર પૂછે છે. તો આ જગ્યા પર તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જે લાગતું તે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે 9મા નંબરનો જે પૂછે છે યર ઓફ પાસિંગ સેકન્ડરી સ્કૂલ, કયા વર્ષમાં પાસ કર્યું તે પૂછે છે તમને. કયા વર્ષમાં, જે વર્ષમાં તમે 10માની પરીક્ષા પાસ કરી હોય તે તમારા વર્ષ આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે. 10માની પરીક્ષા જે વર્ષમાં તમે પાસ કરી હોય એ વર્ષ તમારા જગ્યા પર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આવશે 10મા નંબરનું જે બોક્સ છે એન્ટર ધ ટેક્સ્ટ. આ જગ્યા પર જે સાઈડમાં જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે બોક્સમાં ટાઈપ કર્યા બાદ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે રિફ્રેશ ધ કેપ્ચા કોડ અગેન ટ્રાય. આ જગ્યા પર જે આ રીતના એક નોટિફિકેશન આવશે કમ્પ્લીટ પ્લીઝ ધ કન્ટિન્યુ ફિલિંગ ધ ડિટેલ્સ ફોર રજિસ્ટ્રેશન. આ જગ્યાએ ઓકે પર ક્લિક કરશો એટલે નીચે ફરી એક સ્ટેપ આવશે. તે સ્ટેપમાં તમારે જે બીજા નંબરનો સ્ટેપ આવશે તે બધું પ્લીઝ કન્ટિન્યુ ફિલિંગ યોર ડિટેલ્સ બિલો. આ જગ્યા પર તમારે ફર્સ્ટમાં તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ફર્સ્ટમાં જે પૂછે છે તેમાં તમારો આધાર કાર્ડ નંબર જે હોય તે આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ બીજા નંબરમાં જે પૂછે છે કે આર યુ પર્સન વિથ ડિસેબિલિટી. તો આ જગ્યા પર તમે પૂછે છે કે અપંગ છો કે કેમ. જો તમે અપંગ હોય તો તમારે યસ કરવાનું છે, ના હોય તો તમારે નો કરવાનું છે. અપંગ હોય તો તમારે યસ કરવાનું છે. ત્યારબાદ લેંગ્વેજ સ્કૂલ, લેંગ્વેજ સ્ટડી ઇન સેકન્ડરી સ્કૂલ. તો કઈ લેંગ્વેજ તમને ફાવે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. તમારે જે લેંગ્વેજ તમને ફાવતી તે તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ જગ્યા પર પૂછે છે વેલફેર એમ્પ્લોયડ, હાલમાં કોઈ જોબ કરો છો, જો કરતા હોય તો યસ કરવાનું છે, ના કરતા હોય તો નો કરવાનું છે. મિત્રો હવે આવશે તમારે ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો આવશે અને નીચે તમારી સાઇન ટૂંકમાં સાઇન કરેલી તમારે અપલોડ કરવામાં આવશે. તેમાં તમારે ફોટાની સાઇઝ છે જેપીજી 50 KB થી ફોટો વધુ હોવો ના જોઈએ અને સાઇનમાં છે 20 KB થી વધુ ફોટો ના હોવો જોઈએ. તો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તેની કમસે કમ સાઇઝ તમારે 50 લાસ્ટ તમારે 50 KB નો ફોટો હોવો જોઈએ અને સાઇનની જે છે તમારે એ 20 KB ની હોવી જોઈએ. ફોટો તમારે સ્કેન કરી લેવાનો છે. ત્યારબાદ ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર ક્લિક કર્યા બાદ તમારી જે જગ્યા પર તમારો ફોટો મોકલ્યો તે જગ્યા પર તમારે જઈ તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે. જો સિલેક્ટ કરશો એટલે આ રીતના તમારો ફોટો આવી જશે. ત્યારબાદ તમારે નીચે જે 15મા નંબરનો જે બતાવે છે કે અપલોડ ઇન ધ સાઇન, તેની સાઇઝ છે 20 KB. આ જગ્યા પર ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તેની સામે પછી આ જગ્યા પર તમારી જે જગ્યા પર સાઇન મોકલી સાઇન તમારે સિલેક્ટ કરવાની છે.
સિલેક્ટ કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે નીચે. જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતના તમારો આખો ફોર્મ શો થશે. તેમાં તમારી ડિટેલ્સ તમારી ચેક કરી લેવાની છે. રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં પહેલું તમારું એપ્લિકેન્ટ નામ, તમારું જે નામ છે તમારું માર્કશીટ 10માની માર્કશીટ પ્રમાણે તે તમારે ચેક કરી લેવાનું છે. ચેક કર્યા બાદ બીજા નંબરમાં જે આપેલું છે ફાધર નેમ અથવા ઓબ્લિક મધર નેમ તે તમારે જોઈ લેવાનું છે. તમારો મોબાઈલ નંબર ઓકે છે તે ચેક કરી લેવાનું છે. તમારો આધાર કાર્ડ નંબર, તમારું ઈમેલ એડ્રેસ, તમારી બર્થ ડેટ, જેન્ડર, આ રીતના તમારી જે પણ ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. એકવાર ચેક કર્યા બાદ આ જગ્યા પર નીચેનું એક બોક્સ છે આ બાહેધરી છે આ રીતના છે. આ જગ્યા પર તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સબમિટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક નોટિફિકેશન મેસેજ શો થશે. ડિયર કેન્ડિડેટ, યોર રજિસ્ટ્રેશન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી, યોર રજિસ્ટ્રેશન નંબર. આ રીતના જે રેડ કલરમાં જે તમારો રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે કોપી કરી લેવાનો છે. કોપી કરીને એક જગ્યા પર કોઈ બી જગ્યા પર તમારે વર્ડમાં કોપી કરી લેવાનું છે. ત્યારબાદ તમારે નીચે પૂછે છે કે પ્લીઝ કીપ ઇન ધ ફર્ધર રેફરન્સ. આ જગ્યા પર જે નીચેનું બટન આપેલું છે કન્ટિન્યુ ટુ એપ્લાય, આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે નીચેના બટન પર. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ટેપ બતાવશે. તેમાં તમારા આ રીતના જે 4 સ્ટેપ છે તે 4 સ્ટેપ તમારે ક્લિયર કરવાના છે. ફર્સ્ટ જે સ્ટેપ છે રજિસ્ટ્રેશનમાં, આ જગ્યા પર જે રીતના બતાવશે કે રજિસ્ટ્રેશન નંબર ઓટોમેટિક આવી જશે. અને આ જગ્યા પર એપ્લાઇંગ ધ ફોર, આ જગ્યા પર તમારું જે પણ સ્ટેટ લાગતો હોય તે સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સબમિટ બટન પર તમે ક્લિક કરશો, જે મોબાઈલ નંબર તમે અંદર નાખ્યો છે સબમિટ કરે છે તેના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. ઓટીપી ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર નીચેનો કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો તો આ જગ્યા પર તમારે શું આવશે? એડ્રેસ. તો હવે આવશે તમારે એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મમાં તમારું નામ આવી જશે ઓટોમેટિક, ઉપર રજિસ્ટ્રેશન નંબર આવી જશે, ફાધર નેમ ઓબ્લિક મધર નેમ આવી જશે. આ જગ્યા પર તમારી બર્થ ડેટ આવી જશે, જેન્ડર મેલ તો મેલ આવશે, આજે તમે જે સિલેક્ટ કર્યું તે રીતના આવશે, તમારી કાસ્ટ આવશે. એડ્રેસમાં તમારે શું કરવાનું છે? એડ્રેસમાં ચાલુ છે ડિયર હાઉસ એપાર્ટમેન્ટ નંબર. તમારો જે એપાર્ટમેન્ટ નંબર હોય તે તમારા જગ્યા પર પહેલા બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે. બીજા નંબરમાં સ્ટ્રીટ એટલે તમારી શેરી, તમારી જે શેરી લાગતી હોય તે શેરી તમારા આ જગ્યા પર ટાઈપ કરવાની છે. શેરી એટલે કે ફળિયું જે લાગતું હોય તે તમારે ટાઈપ કરવાનું છે. સિટી ઓબ્લિક વિલેજ, જો સિટીનું નામ જો તમારે જો સિટી લાગતી હોય તો સિટીનું નામ તમારે ટાઈપ કરવાનું છે. જો વિલેજ જો ગામ લાગતું હોય તો તમારે ગામનું નામ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આવશે આ જગ્યા પર પૂછે છે કે પંચાયત, મોડલ, ડિસ્ટ્રિક્ટ. આ ત્રણમાંથી તમે કોઈ બી તમે ટાઈપ કરી શકો છો. તો આ જગ્યા પર તમારો ડિસ્ટ્રિક્ટ તમારે ટાઈપ કરવાનો રહેશે. ટાઈપ કર્યા બાદ હવે આવશે પિનકોડ. નેક્સ્ટ તમારું ત્યારબાદ તમારે પિનકોડ ટાઈપ કરવાનો છે. નીચેના બોક્સમાં પિનકોડ ટાઈપ કર્યા બાદ હવે આ જગ્યા પર પૂછે છે પરમિનન્ટ એડ્રેસ. તો આ જગ્યા પર પરમિનન્ટ જે એડ્રેસ છે તો આ જગ્યા પર જે સેમ, તો આ જગ્યા પર જે બોક્સ આપેલું છે સેમ ઇઝ ધ કમ્યુનિકેશન એડ્રેસ. તો આ જગ્યા પર તમારે તે જે રીતના જે બોક્સ બતાવે તેના પર તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે. આ એડ્રેસ સેમ ને સેમ આ બાજુ ઓટોમેટિક ઓટો આવી જશે. ત્યારબાદ આવશે નેક્સ્ટ આપણે ક્વોલિફિકેશન ડિટેલ્સ. તો મિત્રો હવે આવશે પાસિંગ યર્સ. તો પાસિંગ યર્સ તો ઓટો સિલેક્ટ કરેલું છે એટલે ઓટોમેટિક આવી જશે. હવે આવશે તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું છે. મિત્રો તમે જે પણ 10માની એક્ઝામ જે ક્લિયર કરો છો તે બોર્ડ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જે લાગતો હોય તે બોર્ડ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમે ગ્રેડમાં પણ તમે સિલેક્ટ કરી શકો છો અને માર્ક એટલે કે વિથ માર્કમાં પણ સિલેક્ટ કરી શકો છો. આ જગ્યા પર તમારે જે લાગતો હોય બોર્ડ તે તમારે બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા પછી હવે આવશે ને છે કે સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ. તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર માર્ક્સ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના તમારું માર્ક્સ લખવાનું તમારું આ રીતના શો થશે. તેમાં તમારે શું કરવાનું છે? તેમાં તમારે જવાનું છે. હવે તમારે સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ. તો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરશો એટલે તમારે બે ઓપ્શન આવશે. તો આ જે માર્ક્સ તમારે સિલેક્ટ કરવાનું છે. સ્ટેપમાં સિલેક્ટ કરશો એટલે આ રીતના તમારે જે પણ તમારી 10માની જે માર્કશીટ છે, 10માની જે માર્કશીટ છે, માર્કશીટમાં તમારે જે વિષયો આપેલો છે વિષયોને તમારે માર્કિંગ આ જગ્યા પર અંદર ટાઈપ કરવાનું છે. પહેલો જે સ્ટેપ છે તેમાં પહેલા જે વિષય છે વિષયમાં 3 વિષય આપવામાં આવેલા છે કે સાયન્સ ઓબ્લિક સાયન્સ ટેકનોલોજી ઓબ્લિક માનવજીવન. એટલે કે કોઈકને અલગ અલગ વિષય હોય છે તે રીતે તેના માટે તે રીતના 3 સ્ટેપમાં હોય. તો જો તમારે સાયન્સ લખવું તો સાયન્સનું મેરિટ લખવાનું છે. સાયન્સ ટેકનોલોજી લખો સાયન્સ ટેકનોલોજી તમારો મેરિટ લખવાનું છે સામેના બોક્સમાં. અને માનવ જીવન વિજ્ઞાન લખો માનવ જીવન વિજ્ઞાનનો સામે તમારે જે બોક્સ છે તેની સામે તમારું મેરિટ લખવાનું છે. બીજા નંબરનું જે આપેલું છે કે સોશિયલ સ્ટડીઝ અને ઓબ્લિક સોશિયલ સાયન્સ. તો તમારે જે બંને વિષયમાં જે તમારો વિષય તે જે વિષય બંને વિષયમાં તમારે જે વિષય લાગતો તે વિષયની સામે તમારે મેરિટ આવી. ત્રીજા નંબરનું ગણિતનું છે. તો તમારે
સામે તમારું ગણિતનું મેરિટ લખવાનું છે. હવે જે નેચરના જે 3 સ્ટેપ આપેલા છે તેમાં તમારે જે વિષય તમારે ક્રમ વાઇઝ તમારે સિલેક્ટ કરીને તમારે સામે મેરિટ ટાઈપ કરવું હોય તે જે વિષય તમારે રાખો તે વિષય તમારે સિલેક્ટ કર્યા બાદ સામે મેરિટ ટાઈપ કરવાનું છે. દરેક આ 3 સ્ટેપમાં તમારે જે વિષયો છે તે વિષયો તમારે સિલેક્ટ કરવાના. સિલેક્ટ કર્યા બાદ સામેના સ્ટેપમાં તમારે મેરિટ ટાઈપ કરવાનું. ત્યારબાદ હવે તમારે જવાનું છે સેવ એન્ડ કન્ટિન્યુ. સેવ એન્ડ કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે તમારે સ્ક્રોલ કરીને આ રીતના નીચે આવશે. જેવું તમે નીચે આવશો એટલે આ જગ્યા પર હવે આવશે. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે? ક્લોઝ યોર ફોર્મેટ્સ. આ જગ્યા પર પ્લાનિંગ એપ્લાઇંગ ફોર ગુજરાત. આ જગ્યા પર સિલેક્ટ ડિવિઝન પ્લાનિંગ ફોર. તો આ જગ્યા પર તમારે સિલેક્ટ ડિવિઝન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ડિવિઝન પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે હાલમાં જે તમારે ગુજરાત તમે જે સ્ટેટ સિલેક્ટ કરશો તેના અંદર જેટલા બી ડિવિઝન છે તે ડિવિઝન શો થશે. તેમાં તમારે કઈ જગ્યા પર એટલે કયા ડિવિઝનમાં તમારું ફોર્મ ભરશે તે તમારે સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરશો ત્યારબાદ જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ રીતના તમારું જેટલા પણ ડિવિઝનમાં જે પોસ્ટો છે, જે બ્રાન્ચ વાઇઝ જે ડિવિઝન છે, ડિવિઝન શો થશે. તેમાં તમારી જે પોસ્ટ છે, પોસ્ટ ઓફિસ જે કહેવામાં આવે છે તેવું પોસ્ટ ઓફિસ વાઇઝ બતાવશે. આમાં શું છે? કાસ્ટ વાઇઝ જગ્યાઓ છે તે તમારી જગ્યા પર સિલેક્ટ કરવા. સામેનું જે પોસ્ટ પરફોર્મન્સ આ જગ્યા પર સામે આપેલું છે તે જગ્યા પર તમારે માર્કિંગ કરવાનું છે. લાસ્ટમાં લાસ્ટ તમે 10 પોસ્ટ તમે સિલેક્ટ કરી શકો છો. 10 પોસ્ટ પર તમે સિલેક્ટ કરીને ફોર્મ ભરી શકો છો. તો આ જગ્યા પર તમારે જે પણ તમારી કાસ્ટ લાગતી તેની સામે તમારે સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર સિલેક્ટ કરી બતાવું છું. એક આ જગ્યા પર જે પણ તમારી જે કાસ્ટ લાગતી તે જગ્યાઓ તમે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કરવાની રહેશે તે રીતના સામેના બોક્સમાં. તો મિત્રો સિલેક્ટ ડિવિઝન એપ્લાઇંગ ફોર. જેવું તમે આ જગ્યા પર સિલેક્ટ કર્યા બાદ તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે આ રીતના નીચે તમારી જે પણ સિરિયલ નંબર, ડિવિઝન, ઓફિસ એટલે કે જે પોસ્ટ ઓફિસ છે તે અને પોસ્ટની સામે આ રીતના જે બતાવે છે કે આ જીડીસી આ જગ્યા પર જે રીતના બધા તમારી કાસ્ટ વાઇઝ તમારા જે સામે જે બોક્સ છે તે બોક્સમાં તમારે ક્રમ વાઇઝ સિલેક્ટ કરવાનું છે. જે પણ તમે સિલેક્ટ કરો, જે પોસ્ટ તમે પહેલી સિલેક્ટ કરો છો તે રીતના તમારે એક નંબર, જે રીતના બીજી પોસ્ટ સિલેક્ટ કરો તો બીજો નંબર, તે રીતના તમારે જેટલી પણ પોસ્ટમાં તમારે એક સબ ડિવિઝનમાં તમારે જેટલા પણ તમારે પોસ્ટમાં ઓનલાઈન કરો તે રીતના તમારે ક્રમ વાઇઝ તમારે જે પણ તમે પોસ્ટમાં તમે ફોર્મ ભરો છો, એપ્લાય કરો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. ક્રમ વાઇઝ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ રીતના નીચે આવવાનું છે. નીચે આવ્યા તમારે શું કરવાનું છે? નીચે આવ્યા તમારા જગ્યા પર જે આપેલું છે જે બોક્સ, તો નીચેનું જે નીચે આપેલું છે ડિક્લેરેશનની નીચે આવે છે આઈ હેરબાય ડિક્લેર ધેટ. તો આ જગ્યા પર જે આપેલું છે જે બોક્સ, તે બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ જગ્યા પર સેવ એન્ડ પ્રોસેસના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે કે એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલ, તે રીતના મેસેજ આવશે. તો આ જગ્યા પર તમારે ઓકે પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું આ રીતના તમારું ફોર્મ ભરાઈ જશે. તો મિત્રો આ રીતના તમે ફોર્મ ઘરે બેઠા પણ તમે ઓનલાઈન કરી શકો છો. મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પહેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. ચલો મળીશું બીજા વિડીયો. થેન્ક યુ.